ભાવનગરના કુંભારવાડા ગઢેચી વડલા રોડ ઉપર જવાહરનગર રેલવે ફાટક પાસે આવેલી રાજ ચામુંડા નામની દુકાનમાં તોડફોડની ઘટના સામે આવી છે। દુકાનના માલિક દિગ્વિજયસિંહના જણાવ્યા મુજબ 3 જેટલા અજાણ્યા શખ્સો દુકાને આવ્યા હતા અને દુકાનમાં ધોકા પાઇપ વડે તોડફોડ કરવામાં આવી હતી અને 10,000 રૂપિયા રોકડ લઈને ફરાર થઈ ગયા હતા। ત્યારે દુકાનમાં નુકસાન કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। ગોહિલ દિગ્વિજયસિંહ સુખદેવસિંહ જવાહરનગર રેલવે ફાટક પાસે દુકાન આવેલી છે રાજ ચામુંડા। બે ત્રણ શખ્સ આવ્યા હતા, પહેલાં વસ્તુ માંગી, પછી ધોકાના ઘા કરવા માંડ્યા અને 10-15 હજારની લૂંટ કરીને વહી ગયા છે। આ બનાવને લઈને તમે પોલીસને જાણ કરી છે? હા, જાણ કરી છે। એ ભાઈ આરે કાંઈ માથાકૂટ થયેલી હતી? કેટલા જણા હતા? 3 જણા હતા। એમની પાસે શું શું હથિયાર હતા? 2 ધોકા હતા અને એક ગાડી હતી। તમારી દુકાનમાં કેવું તોડફોડ કરવામાં આવી? આ જોઈ લો ને સાહેબ, તોડફોડ કેટલી કરી છે। આશરે કેટલાક નુકસાન કરવામાં આવ્યું છે? નુકસાન હશે 30-40 હજાર રૂપિયાનું। રોકડ રકમ કેટલી ગઈ છે? 10,000 રૂપિયા।